ડાયાબિટોલોજીસ્ટ, કાર્ડિયોલોજીસ્ટ, ઓર્થોપેડિક સર્જન, પ્લાસ્ટિક સર્જન, ન્યુરો સર્જરી સાથે વેલ ઇક્વિપ્ડ ઓપરેશન થિયેટર, એની સાથે સાથે ક્વોલિફાઈડ સ્ટાફ પૂરો પાડવો. પબ્લિક પાસે પૈસા નતા ત્યારે પણ અમે બધાને અહીંયા ટ્રીટ કર્યા હતા. आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ખાતરજ ચોકડી નજીક શક્તિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ. કલોલ તાલુકાના ખાતરજ ચોકડી નજીક આજરોજ શક્તિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર નિકુંજ મુંજપરા, ડૉક્ટર ધ્રુવ ગોકલાણી, ડૉક્ટર સીસી મુંજપરા સાહેબ દ્વારા લોકોને સારી સુવિધાઓ અને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 24 કલાક સર્જન ડૉક્ટરોની ટીમ અને સ્ટાફ ખડે પગે સેવામાં હાજર રહેશે. રિપોર્ટર ગોસ્વામી લાલગીરી સાથે વિમલ પારેખ, ઇન્ડિયા ટીવી લાઈવ, કલોલ. કલોલ તાલુકાના ખાતરજ ચોકડી નજીક પેટ્રોલ પંપની બાજુમાં શક્તિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ થઈ ગયો છે. તો અહીંયા તમામ પ્રકારના રોગોનું નિદાન થાય છે, જેમ કે સોનોગ્રાફી, સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત, તમામ પ્રકારના ડૉક્ટરો અહીંયા મળી રહેશે. તો એક વખત જરૂરથી મુલાકાત લો શક્તિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ. હું છું ગોસ્વામી લાલગીરી, સાથે વિમલ પારેખ, ઇન્ડિયા ટીવી લાઈવ, કલોલ. અમારી હોસ્પિટલની જ્યારે સુવિધાની વાત કરીએ તો અમે એક ફિઝિશિયનથી સાથે ડાયાબિટોલોજીસ્ટ, કાર્ડિયોલોજીસ્ટ, ઓર્થોપેડિક સર્જન, પ્લાસ્ટિક સર્જન, ન્યુરો સર્જરી સાથે વેલ ઇક્વિપ્ડ ઓપરેશન થિયેટર, જોડે જોડે સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ રૂમ, જનરલ રૂમ, પેશન્ટની અફોર્ડેબિલિટી પ્રમાણે તમામ સુવિધા આપવા માટે તત્પર છે. એની સાથે સાથે ક્વોલિફાઈડ સ્ટાફ પૂરો પાડવો, ક્વોલિફાઈડ ડોક્ટર્સ આપવા અને એમને એમના રાહત દરમાં આ સારવાર આપવી, આ એક અમારી પહેલી પ્રાયોરિટી રહેશે. એમ્બ્યુલન્સ સુવિધા સાથે સાથે પેશન્ટના હોમ કેરની સારવાર આપવી અને ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફને ઘરે સર્વિસ અપાવવી, આ પણ અમે એક નિયમ સાથે કામ કરીશું. અને દરેક દર્દી જેને ઘરે જેટલી સુવિધા મળતી હશે, ધારો કે કેટલાક દર્દીને એવું હોય કે સમય સાથે ઓક્સિજન પણ ઘરે આપવાનું થતું હોય, તો એ પણ અમે ઘરે આપવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર, હું શક્તિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની વાત કરું તો આ હોસ્પિટલની શરૂઆત અમે 5 વર્ષ પહેલા કરી હતી, જ્યારે કોવિડની અંદર જે કપરો સમય હતો, ઓક્સિજનની અછત હતી, જ્યારે પબ્લિક પાસે પૈસા નતા ત્યારે પણ અમે બધાને અહીંયા ટ્રીટ કર્યા હતા. ત્યારે પણ અમને લોકોનો એટલો પ્રેમ મળ્યો. એના પછી અમે ડૉક્ટર નિકુંજ સાહેબ અને સીસી મુંજપરા સાહેબ જોડે અમિતભાઈ અમે પછી એક સપનું વિચાર્યું કે આ લોકોને અહીંથી કલોલ અથવા અમદાવાદ ના જવું પડે અથવા અહીંના લોકલ ચાર્જમાં બધી જ રીતે ટ્રીટમેન્ટ મળે, એ રીતના સપના દ્વારા આ હોસ્પિટલ અમે 1 વર્ષ પહેલા કામ ચાલુ કર્યું હતું. આજે આ હોસ્પિટલની હું વાત કરું તો આ હોસ્પિટલ ટોટલ 19 બેડ છે, જેની અંદર 3 બેડ છે જે ઓક્સિજન ફૂલ સુવિધાવાળા છે. ઇમરજન્સીની વાત કરું તો અહીંયા એક્સરે, ઇસીજી દરેક ટ્રીટમેન્ટ થાય છે, જેમ કે હાઇપરટેન્શન હોય, ડાયાબિટીસ હોય, જનરલ સર્જન હોય, કોઈ પણ હાઈ રિસ્ક સર્જરી હોય તો એ અહીંયા ઓછા ચાર્જમાં થાય છે, જેથી લોકલ પબ્લિકને પણ અહીંયા એક વિશ્વાસ જળવાઈ રહે અને અહીંથી દૂર સેવા કોઈ પણ કામ માટે બહાર જવું ના પડે. બસ અમારો એક જ ઉદ્દેશ રહેશે, સેવા પરમો ધર્મ. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.